કર્મ જે કરતું હોય ને ભાઈ એની સંગત છોડો, નકર તમે 84 લાખ યુનિની અંદર ભટકતા જ રહો. મનુષ્ય દેહ ભગવાને તમને આપ્યો, સારો અવતાર આપ્યો, આજે તમને માલિક બનાવ્યા, મિલકતના માલિક બનાવ્યા, 100 વીઘા જમીન હોય, આ તે બધું ભગવાનનું છે, આપણું કાંઈ નથી. અને કદાચ તમે એની ઉપર મોહિત થઈ જાઓ તો કર્મ દોષ તમને પણ લાગે. ભગવાન ઉપર હંમેશને માટે ભરોસો રાખવો જોઈએ. ધર્મ હંમેશને માટે ન છોડાય, પણ સંગત છોડી દેવાય. સંગત ખરાબ, સંગતથી તમે 84 લાખ યુનિની અંદર જાઓ, ભટકતા રહ્યો ચારીકોર. ભટકવું ન પડે એ માટે તમે સારું કર્મ કરો અને પ્રભુના શરણમાં રહો તમે, તો અવશ્યને માટે ભગવાન તમને એના શરણોમાં રાખશે અને તમને સારો અવતારે પણ પાછો દે. તમારે જો સારો અવતાર જોતો હોય, પ્રભુના ચરણમાં રહેવું હોય, તો ગુરુની આજ્ઞાનું પાલન કરો. જે આપણને આપણો રસ્તો ગુરુ સીંધે એ રસ્તે હાલવું, બીજે રસ્તે ક્યાંય ન હાલવું. મીરાબાઈને રોહિદાસે સરસ કર્મ સીંધ્યું હતું, તો એ કર્મે હાલ્યા ગયા તો એને કેરેન્ડિયાની અંદર એના પતિએ હરપ મોકલા, ઝેર પાયું રાણાજીએ, છતાંય મીરાબાઈ તરી ગયા. તો આપણને ભગવાને તરવાનો રસ્તો આપ્યો. આપણે એમ માની લઈએ કે આપણે આ કાર્ય કરીએ તો આપણું અધૂરું રહે, આ ભાઈ આપણને આટલા દેહ ને આટલા દેહ, એ વિશ્વાસ ન રાખો. ભગવાનનો વિશ્વાસ રાખો, ભગવાન તમારું બધું પૂરું કરશે. ભગવાન સિવાય જગતની અંદર કાંઈ છે નહીં. અને કુકર્મ કોઈ પણ કરતું હોય, દારૂ પીતું હોય, કોઈ પણ આ મટન ખાતું હોય, તો એની સંગત છોડો, નકર તમને એ ખરાબ માર્ગે લઈ જાય. એટલે એ 84 લાખ યુનિની અંદર ભાટકશે તો તમે ભાટકશો. એટલે હંમેશને માટે ધર્મને ન છોડાય, પણ આવી સંગત બધીએ છોડી દેવાય. સંગત દોષ લાગે આપણને. સંગત દોષ એટલે આપણને 84 લાખ યુનિની અંદર લઈ જાય, એને સંગત દોષ કહેવામાં આવે છે. એટલે હંમેશા ખ્યાલ રાખો કે પ્રભુના ચરણમાં રહ્યો અને પ્રભુની ભક્તિ કરશો તો ભગવાન અવશ્યને માટે તમારું કલ્યાણ કરશે. ભગવાન એમ કે આવો બેટા, મારી પાસે આવ, અને ભગવાન એના શરણમાં રાખશે. અમુક સમય તમારો થઈ જાય અહીંયા, એટલે તમને એમ કહે કે તને હું પાછો મનુષ્ય દેહ આપું અને તું ધર્મનું પસાર કર. એ માટે જીવને પાછો મોકલે. અને પ્રભુને આપણે વિનંતી કરવાની કે હે પ્રભુ, મને હર કોઈ સંગત એવી કોઈ લાગી જાય તો એ દોષમાંથી તમે મને છોડાવજો પ્રભુ. હું તમારું કર્મ કરવા માટે પાછો ધરતી ઉપર જાઉં છું. આવું ભગવાન પાસે બોલી અને પાછો તમે મનુષ્ય દેહનો અવતાર લ્યો તો અવશ્યને માટે તમે તરશો. જય શ્રી રામ.